જય આદિવાસી દોસ્તો, સ્વાગત છે આજના વ્લોગમાં તમારું। તો અત્યારે છું હું દુકાને ઘરે અને ગરમી જોરદાર છે, જોઈ શકો છો તમે। લગભગ ટાઈમ થઈ ગયો 3-4 વાગ્યાનો। તો ગરમી જોરદાર છે, કેમ કે પથરા જોરદાર તપે એવા અને ગરમી છે, જોઈ શકો છો। અને લાઇટનો 4-5 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ, તો લાઇટ બરાબર નથી રહેતું, પંખો પણ ચાલી નથી કરી શકતા અને આ ફ્રીજ પણ ટાઢું નથી થતું। કાલ દૂધ બગડી ગયેલું, જોઈ શકો છો, એમને પડ્યું, ટાઢું નહીં થઈ રહ્યું, આ બી ટાઢું નહીં થઈ રહ્યું। લાઇટનો પ્રોબ્લેમ શું કરું? તો ચલો કન્ટિન્યુ રહો વ્લોગમાં। અને અત્યારે શું હું દુકાન બરાબર હું જોઈ લે, રોજ તને ગાડી માંગવા નથી આવી જાય તું। આમ તો ફરી ફરીને આવી આવે ને પાછો પેટ્રોલ ને કાઢે નહીં। આમાં પેટ્રોલ હોય ત્યારે ભાડે નહીં ને કાઢે, પાછો નહીં મળે ગાડી। જાઓ તો હું ખાઈ રહ્યો માયું મોટા ખાઈ રહ્યો હે તો હું કર નહીં ખા હું લેવા નહીં ખા પણ કાલ કામ માર પડી ગયેલી મારતેલી તો હું કા વેપારો લઈને નાખતેલો, વેપારોને બીજા પોરીને ખવાડવા જાય હે? વેપારોને બીજા પોરીને શું કા ખવાડવા જાય? હા, બીજાને ખવાડે ફેર માર પડે જ નહીં, પૈસા લઈને બી ના હે પાછો। કાલ વિમલ કાં લઈ જાતેલો? વિમલ બીજા પોરે મંગાડે ત્યારે આલી દેવાની જાણ, માર પડે બસ તને, બીજા પોરે નહીં આલવાની, તને માર પડે। અત્યારે હું બેઠો ઘરે દુકાને, કેમ કે દુકાને અત્યારે આરામથી બેઠો છું અને સવારમાં લઈ આવ્યો સામાન। તો સામાન આપણે દુકાનમાં ભારે છે, સામાન આપણે ફૂલ જ છે દુકાનમાં, જોઈ શકો છો, બધી બાજુ ફૂલ છે સામાન। તો દુકાને આપણે સામાન કમ્પ્લીટ છે બધો વ્યવસ્થિત, તો દુકાન પણ અત્યારે વ્યવસ્થિત ચાલે છે। અને મારો હજી વિચાર છે કે આ બારી પાડી અને અહીંયા મોટો દરવાજો બેહાડ દો 4 પડકાવાળો, એટલે આ ટેબલ તો છે આપણી પાસે અને કબાટ પણ છે અને ઘોડો પણ છે। તો દુકાન મતલબ વ્યવસ્થિત આગળથી દેખાય દુકાન જેવું। અત્યારે બારી છે, તો બારી થોડીક નાની, વધારે 4-5-6 જણા આવી જાય તો વેપાર આવવામાં તકલીફ પડે, એટલા માટે મેં વિચાર્યું કે અહીંયા મોટો કમ્પ્લીટ દરવાજો બેહાડીને વ્યવસ્થિત દુકાન બનાવી દઈએ આપણે, અને દુકાન આપણી વ્યવસ્થિત ચાલે છે અને દરવાજો બેહાડી દો તો વધારે ચાલશે, મારો એવો વિચાર છે। તો કરશું ધીરે ધીરે, અત્યારે તો ફિલહાલ ચાલુ છે। તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને કાલે મળશું પાછા નવા વ્લોગમાં।